સવારથી જ ભટાર વિસ્તારમાં હાજર રહીને નાયબ મુખ્યમંત્રીએ પીડિત પરિવારોને સીધી મદદના શ્રી ગણેશ કર્યા. એક પરિવારને ₹6,800ની તાત્કાલિક સહાય આપવામાં આવી, જેમાં ઘર ખર્ચ માટે 2500, કપડાં સહાય 2500 અને કેશ ડોલ 1800નો સમાવેશ થાય છે. ભટારમાં 2000 અસરગ્રસ્ત લોકોને સહાય પહોંચાડવાનું લક્ષ્યાંક છે. નાયબ મુખ્યમંત્રી પોતે તંત્ર સાથે રહીને રાહત વિતરણની સમીક્ષા કરી રહ્યા છે. અધિકારીઓને પૂર પીડિતો સુધી છેલ્લી માઇલ સુધી મદદ પહોંચાડવામાં સખત સૂચનાઓ આપવામાં આવી છે. ખાસ કરીને સુરત શહેરના 58 જેટલા નાના મોટી ગલીઓમાં એરિયામાં જે કોમર્શિયલ એરિયાની અંદર જે નુકસાન થયું છે તેનું સર્વે કરવામાં આવ્યું છે. હજી બી જે કંઈ અમારી પાસે માહિતી આવે છે એ કાલ સાંજ સુધી સર્વે ચાલુ છે. પછી બી કોઈ બી જગ્યા પર અગર એવું લાગતું હોય કે અમારું સર્વેમાં નથી આવ્યું, આ 2 દુકાન રહી ગઈ છે, તો એના માટે અહીંયા કલેક્ટર ઓફિસની અંદર એક ઇન્ચાર્જ જે બનાવ્યા છે તેમની ઓફિસમાં તે ટોલ ફ્રી નંબર પર માહિતી આપી શકે છે અને એને બી અંદર લેવામાં આવશે. હવે એ પોલિસી આવનારા દિવસોમાં જાહેર થશે ને એ પોલિસી જેવી જાહેર થાય એવી તાત્કાલિક એને મદદ પહોંચાડી શકે તે માટે આજથી જ આ બધું સર્વેની કામગીરી ચાલુ કરી લેવામાં આવી હતી અને કાલ સાંજ સુધી મોટાભાગનું સર્વેની કામગીરી વાણિજ્ય એટલે કે કોમર્શિયલ એરિયાનું બી કામગીરી પૂર્ણ કરવામાં આવશે. એની સાથે સાથે જેમની પાસે ઇન્સ્યોરન્સ છે, ઇન્સ્યોરન્સની જે પ્રક્રિયા હોય છે એ પ્રક્રિયા માટે બી સુરત શહેરના આરટીઓ અને લીડ બેન્કર એ 2 જણને ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે. તે 2 અધિકારીઓ જે લોકો ઇન્સ્યોરન્સમાં એપ્લિકેશન કરશે તેની એપ્લિકેશન ઝડપથી પાસ થાય, કંપનીઓ એમને ખોટા ધક્કાઓ ના ખવડાવે તેના માટે ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે અને દર 15 દિવસે કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને ઇન્સ્યોરન્સ કંપની અને અરજદારોની બેઠક થશે અને આના માટે એક ઓનલાઈન ડેશબોર્ડ બી બનાવવામાં આવે છે જેથી આપણા શહેરના કોઈ બી નાગરિકો આમાં એને નુકસાન થયું હોય અને એનું ઇન્સ્યોરન્સ હોવા છતાં અગર એનો ઇન્સ્યોરન્સ પાસ નહીં થતો હોય તો એને તાત્કાલિક આપણે મદદ પહોંચાડી શકીએ તે માટેની બી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. મહાનગરપાલિકાની અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે, અલગ અલગ ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે. સાથે સાથે વડોદરા અને આજુબાજુની જે મોટી ઇન્ડસ્ટ્રીઝ છે ત્યાંથી બી સ્વચ્છતા માટે કુલ મલાવીને હમણાં મહાનગરપાલિકાના 2000 સ્વચ્છતા દૂતો રાત દિવસ એક કરીને છેલ્લા 72 કલાકથી ઊંઘ લીધા વગર શહેરના અલગ અલગ રસ્તાઓ સ્વચ્છ કરવા માટે જે કામગીરી કરી રહ્યા છે. તેમની જોડે વધારાના 1000 લોકો ઇન્ડસ્ટ્રીઝ અને વડોદરા શહેર મહાનગરપાલિકામાંથી બી જે સ્વચ્છતા દૂતો કાલ સવાર સુધી પહોંચશે એ બી આ કામગીરીમાં જોડાશે અને સાથે સાથે હજી બી વધારે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે કે હજી 1500 સ્વચ્છતા દૂતો ખાસ કરીને આવનારા 1 અઠવાડિયા માટે તે લોકો દ્વારા બી રોકાવામાં આવશે. એટલે કુલ મળીને 4000 થી 4500 લોકો આવનારા દિવસોમાં સ્વચ્છતાની કામગીરી કરશે.